ખાતા નથી ને ભાઈ. હા એ વાત એ સાચી છે. મન ક્યાં ખાવા દે તમારા ભાઈ ના. ભાષણ એટલું સાંભળવું પડ્યું ન પૂછવું. હા તમને તો ભાષણ જ લાગે ને. હા નીતાબેન ને દામોકુંડ પાણી રેડવાનું છે અને નવરાવાના છે. ત્યાંથી તેડી જાય ત્યાં સુધી અમારે ઘરે ન હોય. વરસી વરી જાય ને પછી અમે નીતાબેન ને ફરી પાછા તેડવા જાઉં રોટલો ખાવા હાટું ને. કેમ બેન અવાજ બેસી ગયો? હાલો અમાર ગીતાબેન ની બકરી ડબ્બે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. બાલો ઘરે બેન આવેલા છે સ્કૂલે. જય શ્રી કૃષ્ણ જયેશભાઈ, જય માતાજી. ઠાર છે હો જ. હાલો બેસી જાઓ બેસી જાઓ. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે 8:15 વાગ્યાનું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે હવે ઘરના કામ લઈએ. તો પેલા ગોરો વિસરીને ભર્યો, આ બાજુ ચા મૂકી છે અને નાસ્તો તૈયાર છે. આજે નાસ્તામાં રોટલી બનાવી છે અને ચા. ધારાબેન સ્કૂલે ગયા છે ને અમારે આજ જવાનું છે જુનાગઢ. હું કામે જવાનું છે એ બધું હું તમને પછી કહી. તો હાલો કચરાની ગાડી આવી ગઈ છે. તો હવે પહેલાં તો છે ને કચરો નાખી આવું ત્યાં સુધી મારે ચા ઉકળી જાય પછી બાકીના બીજા કામ કરવું. કેમ કે થોડીક ઉતાવળ છે હમણાં, થોડાક દિવસ ઉતાવળ જ રહે. અને આજે અમારા રસમકુમારને 15 દિવસ થઈ ગયા. પાણી ઢોરની એ બધું વયું ગયું છે પણ હવે જે બાકીની વિધિ ને એ બધું હોય એ અમારે કરવાનું હોય તો એના હાટું થઈને અમારે જવાનું છે આજે જુનાગઢ. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો કેમ કે હજી ઘરના બધા કામ પડ્યા છે. અને ધારાબેન સ્કૂલેથી આવશે ને ત્યાં તો લગભગ અમે આવતા રહે. હું કદાચ અડધી કલાકનું વહેલા મોડું થાય તો જયેશભાઈ તેડી આવશે કા. એટલે આજે ગયા હતા એ સ્કૂલે ભેગા એટલે ત્યાં સ્કૂલમાં કહી દીધું કે અમે તેડવા ન આવીએ તો એને કાકા આવશે તેડી જાય. ખોટું એને સ્કૂલ પાડવી ને એને ટાઈટની હેરાન કરવી લઈ જાવી લઈ આવવું કેમ કે એનું તો કંઈ કામ હોય નહીં છોકરાઓનું એવું બધું છે. તો સારું હાલો વાતો નથી કરવી કેમ કે ટાઈમ જાય છે ને કામ ઘણા બધા છે. તો મળ્યા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હમણાં તમારે દીવાબત્તી બંધ છે હજી લગભગ 8 અઠવાડિયું દીવાબત્તી નહીં થાય કા. હજી 8-9 દિવસ થયા એટલે એમ કહે કે 16 દિવસ રાખવું પડે. તો મોટા કહીએ એમ આપણે કરવાનું હોય, વડીલ કહીએ એમ કેમ કે વધારે આપણે બીજી કંઈ ખબર હોય નહીં. તો આવું બધું છે. તો સારું હાલો મળ્યા. અંજુ હા લોભ હારો નહીં. આ રહ્યું તેલ છે જો છે ને. આ મને તો એને દેખાતું. તમને ન દેખાય મને દેખાય. અંદર ઉતરીને નીચવી લે ને એ વાત નાખીને તો થાય આમાં અંદર ઉતરી જાય. હાલ હાલો તેલનો ડબ્બો થઈ ગયો છે ખાલી. હવે દઈ દઈએ નિયાલ થઈ જાય. આગળ જોઈએ કેટલા 15 રૂપિયા આપશે 20 નહીં આપે. જો નવો આપશે 20 આપશે. મારું નામ દેજે ને. હા તો તમને ઓળખ આગળ ખબર હું કહું જ છું. જો એટલે 3 રૂપિયા કમાઈ કે જલ્દી. તમાર ભાઈએ કીધું 50 ગ્રામ તેલ છે ભાઈ. આમાં નથી મારા ભાઈ આમાં નથી બજાર. હું નવો હોય કે જૂનો ડબ્બો હોય? હવે છે નવા ડબ્બા ભરે જૂના નહીં ભરે. આ નથી ભરતા અત્યારે મને થઈ ગયા. મને બેન ખાતા નથી ને ભાઈ. હા એ વાત એ સાચી છે. મન ક્યાં ખાવા દે તમારા ભાઈ નાસ્તો અધૂરો મૂકીને તેલ આખું નિતારી લીધું. એમાંથી એક ટીપું નહીં હોય તેલનું. 20 રૂપિયા આપ્યા ને પણ ક્યાં આપે જ છે 20 રૂપિયા આપે. આ તો જીવ નો રે ભંગારમાં દેવો કરતા આમ દઈ દે. છાસ નથી કરતી મલાઈ મેં કાલે મેળવી હતી. આજે સોમવાર છે ને તો મેં કીધું ઝેરી અને માખણ તૈયાર કરી લઉં પછી ટાઈમ મળશે ને ત્યારે ઘી ગરમ કરશું. તો અત્યારે આ મલાઈ ચેરું છું અને 9 જ વાગ્યા ને આપણે 10-10 વાગે નીકળવું ત્યાં તો કામ થઈ જાય. કર્યું નહીં કામ પછી રહી જાય છે. બાદ સોમવાર છે કાલે પાછો મંગળવાર થાય. મંગળવારે થાય 2 દી પછી હાચવવી પડે. કાલ સાંજે જ મેં મેળવી દીધી હતી મલાઈ. તો મેં કીધું એક વખત છે ને બ્લાઇન્ડર મારી દઉં ને પછી આને સાઈડમાં મૂકી દઉં એટલે છે ને
બધું માખણ ઉપર આવી જાય. તમારે પોતા થઈ જાય ને હું તૈયાર થઈ જાઉં. તૈયાર તો કઈ થવાનું નથી, જો હું રેડી જ છું. તમે કહો ને હાલ એટલે હાલતા. મમતાબેન ની રાહ જોવે છે, મમતાબેન બાકી છે. હા, તમને તો ભાષણ જ લાગે ને, કઈ પણ કહીએ તો. કામ મને ખબર હોય, ઉતાવળ તમારે કરતા વધારે મને છે. હાલો મમતાબેન ને ફોન કરી દઉં તો દોડવું જ પડે ને, તોય તમે રાયડું નાખો કે હજી ઉતાવળ કર. હા હા હા, તો હું એક ફોરું કામ દઉં. એક કામ કરો ને, લાકડીથી જ આપણે પોતા કરવાનું છે, તો હું માખણ ઉતાર લઉં, તો તમે પોતા મારી દો ને. કચરા જોયું ને, તો બાને ફોન કરવો. ઈ ફોરું કહેવાય, વાસણ મૂકવાનું ફોરું ન કહેવાય. સારું હાલો, એને લપ નથી કરવી મારે. એટલી મલાઈ નથી, મને ખબર છે. મોટી ઝેણી છે આપણી પાસે, કે એને મૂકી દઈએ તો એક કોરી માખણ ઉતરે ને આપણું કામ થાય. પણ એટલી મલાઈ નથી. ટોપિયાની અંદર છે, અઠવાડિયાની જ મલાઈ છે બાપા. અહીં કઈ આપણે ભેહું તબેલો નથી કે મોટા ટોપ ભરાય. તમારે લોહી પીવું જ છે તો તમને દેજો. આ પૂરું કામ કરવું આ કેવાય. હજી કઈ નથી બોલ્યું. તમે બધા કહેજો હું કઈ બોલી, તમે સાંભળ્યા હોય ને તો કમેન્ટ કરજો. હા, બધું યાદ કરીને આવી ગયું. અને હા, આજે અમારે જુનાગઢ જવાનું છે. જુનાગઢ એટલા માટે જવાનું છે જુનાગઢ કે અમારે નીતાબેનને દામોકુંડ પાણી રેડવાનું છે અને નવરાવાના છે. કેમ કે ક્રિયા વહી ગઈ છે, તો અમારે અહીંથી માવતરિયાને જવાનું હોય કે એના પોતના કપડાં જે અમે ક્રિયાના દિવસે પહેરાવ્યા ને એ ઉતરાવાના હોય, અને બીજા અમારા અહીંથી દીકરીને કપડાં એક જોડી પહેરાવાના હોય, એટલે એની પોત ઉતરી જાય. અને જે દેવસ્થાન હોય છે, ત્રિવેણી છે કે ગોમતી ઘાટ છે, દામોકુંડ છે, એવી ધાર્મિક જગ્યા હોય ને ત્યાં જ જવાનું હોય. અને એને નવડાવવાના, પાણી રેડવાનું, અને પછી અમારા ઘરના જે 3 કપડાં હોય ને એને પહેરવાના, એટલે એની પોત ઉતરી જાય. એ દીકરીને માવતરને બધું પાછું વરસી વરે ત્યારે. એટલે વરસીનું તો હજી કઈ નક્કી નથી, કે એ તો એના કુટુંબના નક્કી કરશે કે 1.25 મહિને વરસી વારવી કે 3 મહિને વારવી. એ હજી કંઈ નક્કી નથી કર્યું, કેમ કે એ બધું એને નક્કી કરવાનું એ આપણે કહે ત્યારે જવાનું રહે. તો અત્યારે તો બા છે ને નીતાબેનને લઈને આવે છે, કેમ કે અમારે અહીંથી એક વ્યક્તિને જવાનું હોય તેડવા. તો બાએ કીધું કે હું રોકાઈ જાઉં ને હું જ તેડીને આવીશ, કેમ કે આમાં સુહાગણ સ્ત્રીને ન જવાય. એટલે બા કે હું જ લઈને આવીને તું ત્યાંથી કપડાં લઈને આવજે. એમાં મોટા છે એટલે અમારે જવું ફરજિયાત છે. તો અત્યારે હું સાહેબ બે જાય છે અને બા ને ત્યાંથી નીકળી ગયા છે. તો અત્યારે નવડાવી, પાણી રેડશે ત્યાં પીપળે, અને મીઠું મોઢું કરાવી દેવું ને પછી એનું કુટુંબનું કોઈ પણ આવશે ને ત્યાંથી તેડી જાય. ત્યાં સુધી અમારે ઘરે ન હોય. વરસી વરી જાય ને પછી અમે નીતાબેનને ફરી પાછા તેડવા જાઉં, રોટલો ખાવા હાટું ને આ હોગ ઉતારવા. ત્યાં લગી ક્યાંય જવાય નહીં ગવાય નહીં. એટલે અમારે ત્યાંથી જુનાગઢ આવે છે ને અમે અહીંથી જઈએ. એટલે દામોકુંડ આપણે ધાર્મિક જગ્યા છે અને પવિત્ર સ્થાન છે, કે ત્યાં જ આપણે કોઈ ફૂલ પધરાવાનું હોય, કોઈ પણ બીજી વિધિ હોય ત્યાં જ કરવા જઈએ અમે. નજીકમાં ઈ જ થાય. તો એના માટે થઈને અમારે જવાનું છે. એટલે હું ધારાને નથી લઈ જાવી, કેમ કે ધારાની સ્કૂલે પડે, ધારા ખોટી હેરાન થાય ટાઈડની, અને એમાં છોકરાઓને કંઈ જરૂર ન હોય. એટલે એને ફોલાવીને સ્કૂલે મોકલી દીધી. અને હું સાહેબ અત્યારે જાય છે, બહાર ત્યાંથી આવે છે. તો આગળ 10:30 પોણા 11 વાગ્યાની ટ્રેન આવે ને એમાં એ લોકો આવે છે. તો અમે રેલવે સ્ટેશનની રાહ જોઈને ઉપસું. પછી ત્યાંથી સીધા દામોકુંડ લઈ જાઉં, નવડાવીને બધી જે અમારી વિધિ છે એ બધી પૂરી થઈ જાય. પછી એનું કુટુંબનું કોઈ પણ એક વ્યક્તિ આવશે ને તો ત્યાંથી નીતાબેનને તેડી જાય. પછી હવે આગળ જે કંઈ થાય વિધિ હું તમારી હારે શેર કરી, અને અહીંયા શક્ય થાય તો વિડીયો બનાવીશ, નહીંતર પછી ફરી પાછા ઘરે આવીને બરાબર ઘરે આવીને જ મળશું, કેમ કે ત્યાં કંઈ વિડીયો બનાવવાની હિંમત થાય નહીં કે બનાવીશ નહીં. તો સારું હાલો, અમારા બધા રીત રિવાજ ને અમારી વિધિ કંઈક આવી હોય છે, તો તમારામાં કેવી વિધિ હોય ને કેવા રિવાજ હોય એ મને કહેજો. તો હાલો મળ્યા, કેમ કે 9:45 વાગી ગયા છે. તો જય શ્રી કૃષ્ણ.
હાલો તો અમે જુનાગઢ રેલવે સ્ટેશને પહોંચી ગયા છે ને હવે બાને નીતાબેનને તેડીને જાય છે રામકુંડ થઈ જવા માંગે ફ્રેન્ડ તો અમે પહોંચી ગયા છે દામોકુંડ તો હાલો હવે જે અમારે વિધિ કરવાની છે કે જે પૂજા કરવાની છે એ બધી કરી લઈએ પછી મળીએ જય દામોદર રાય તો તમે પણ બધા દર્શન કરી લો આજ મોટી બીચ છે ને આ બધા જો બહારથી બધા આવતા હોય જાત્રાવાસી વાળા હોય તો બધા આ છે મોક્ષ પીપળો અહીંયા જો પિતૃને મોક્ષ મળી જાય આપણે તો આજ કઈ ન કરાય બીજું એ જો વાય વિધિ થાય છે જો કેમ કે દામોકુંડ છે એક પવિત્ર જગ્યા છે આ પધરાવા દે યાર યા જો અહીંયા છે ને આપણે ફૂલ પધરાવાના હોય જો આ છે દામોદર રાયનું મંદિર બ્રાહ્મણ જમાડાના રૂપમાં પુણ્ય તરીકે બદલી આવી એક બ્રાહ્મણ જમાડાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય આપણા કુળને યાદ કરો કુટુંબને યાદ કરો આપણી આંખને યાદ કરો સાથે સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરો જાપ સાથે પાણી પાવું આપણા કુળનું કલ્યાણ કરીને જાઓ જમી રાખ્યા બીજા જેવા જે એમને સદગતિ આપે આત્માને શાંતિ મળે એવા આશીર્વાદ ભગવતે વાસુદેવાય ઓમ નમો કુળને યાદ કરો કુટુંબને યાદ કરો આપણી આંખને યાદ કરો સાથે સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરો જાપ સાથે પાણી પાવું આપણા કુળનું કલ્યાણ કરીને જાવું ઓમ નમો ભગવતે વાસુદેવાય હાલો ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો ને બસ અમારે જે વિધિ કરવાની હતી જે હતું એ બધું થઈ ગયું છે મોટું મીઠું કરાવી દીધું અને બસ નીતાબેન ને આશીષ ને યામ ગયા હવે અમે જઈએ છીએ ઘરે અને બા ને આજે અમારે ભેગા જ લઈને જઈએ છીએ કાલ પાછા બા જાહે અત્યારે તો બા અહીંયા ભેગા જ છે તો હાલો ઘરે જઈને મળ્યા હા ખબર છે અમને આ કપડા કેના પહેરાવ ને દીદી ના હાલો હવે મારે ઉપાધિ નથી જાય તો અવની દીદી કપડા પહેરલાવાના હાલો ટેન્શન નહીં બે બેનું મને ઉતાવળમાં હાવ મગજમાં નીકળી ગયો કેમ કે વાથી ફોન આવી ગયો ને આમ હાડ તબડિયા નીકળી ગયા કેમ બેન અવાજ બેસી ગયો હાલો અમાર ગીતાબેન ની બકરી ડબ્બે હાલો બેન હાલો હાલો મારો દીકરો હાલો જમી લીધું ને હક નો થાય ને હાલ ભલે બહુ પડ્યા વાંધો નહીં પછી લઈ જાજે ઉતાવળમાં વધારે કપડા દેવાનું ભૂલી ગઈ ચાવી દેવાનું ભૂલી ગઈ ચાવી આપી દીધી હોત ને દેતી પાછી મેં ખીચામ નાખી તમારા ભાઈના કઈ નહીં હાલો એક ટાણું કાઢવું હતું ને કા બેન હાલ હવે આજ કરી રાખો કાલ ધોઈને આપી દે હું કા હા હાલ ના ના એમ કે તું ત્યાં રાખ આવી રીતના કઈ કેમ કે ભૂલાઈ જાય તો કામ આવશે પહેરવાનું હાલો 2:45 થઈ ગયા છે એવા થાકી ગયા છે ને અત્યારે
થોડીક વાર આરામ કરીએ, કેમ કે બપોર પછી પાછા છે ને કુટુંબની બાયું આવવાની છે, બેહવા પાડોશની બાયું આવશે બા આવ્યા એટલે. તો હાલો પછી મળ્યા. જો 3 વાગી ગયા. તો હાલો મળ્યા. ટ્યુશન કરું ને મારો દીકરો જાજે રૂંઢ્યો હો. અત્યારે હવે ઘડીક વાર તું હુઈ જા, અમે ઘડીક પોરો ખાઈ લઈએ. હે હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 5 વાગ્યાનો અને મસ્ત મસાલાવાળી ચાય તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધા રૂંઢાની ચા પીવા. તો હાલો ચા પાણી પી લઈએ પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 11 વાગ્યાનો. બા અંદર હુતા છે, અમારા ધારાબેન અહીં ઢેરી વળી ગયા છે ને સાહેબ ને ઝોલા ખાય છે. બસ હમણાં છે ને ગયા બધાય, કેમ કે આજ તો 4 વાગ્યાની આમનમ પારી ચડી છે આવવા વાળાને. કા 2 જઈને 3 આવે, 3 જઈને 4 આવે. આજ સોમવાર હતો ને એટલે બાપા બેહવા વાળા એટલા બધા એવા પાડોશના કુટુંબના હગાવાલા. આજ તો વારો પડી ગયો છે, સવારની વાત છે એમનો. અત્યારે ટાઈમ મળ્યો વિડીયોનો એન્ડ કરવાનો. ચાલો કે જાજી વાતો નથી કરવી, કેમ કે હવે તો થાયકા છે, નીંદર આવે છે. તો બસ આજનો દિવસ કંઈક આવો હતો, નવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.